કિચન ગેલેરી 123 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું જે મીઠાઈ વિશે વાત કરવા જઈ રહી છું એના માટે તમારો માત્ર 3 જ મિનિટનો હું સમય દેવાની છું અને એ મીઠાઈ છે રસગુલ્લા। તો રસગુલ્લા બનાવવા માટે ફૂલ ફેટવાળું અમૂલનું 1 લીટર દૂધ મેં ગરમ કરવા મૂકી દીધું છે। એ દૂધ ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે 1 લીંબુનો રસ કાઢી લીધો છે અને એમાં અડધો કપ જેટલું પાણી નાખ્યું છે। આપણે જોઈએ છીએ કે દૂધ હવે ઉકળી ગયું છે। દૂધ સંપૂર્ણપણે ઉકળી જાય એટલે આપણે જે લીંબુનો રસ અને પાણી એક વાટકામાં એકઠું કર્યું છે એ આ દૂધની અંદર મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો ચમચાની મદદથી હલાવું છું અને ઇન્સ્ટન્ટ તરત જ દૂધમાંથી પનીર છે એ છૂટું પડી ગયું છે। ઘણા આમાં વિનેગર પણ નાખતા હોય છે અને એ રીતે પણ આ રીતે દૂધ ફાડતા હોય છે, પણ લીંબુથી ઇઝીલી દૂધ છે ફાટી જતું હોય છે। હવે આપણે આ પનીરને એક છલણીની મદદથી ગાળી લેવાનું છે, એટલે કે એમાં રહેલું પાણી આપણે જુદું કરી લેશું અને પનીર છે એ આપણે જુદું કરી લેશું અને ત્યાર પછી આ પનીરને હું એકદમ ચોખ્ખા પાણીથી ધોવાની છું, એટલે કે સાવ નળ નીચે રાખીને જ હું ધોઈ લઈશ। કારણ કે જો આપણે આમાંથી રસમલાઈ બનાવી હોય ને તો એ દૂધમાં નાખીએ તો પનીરની ખટાશ છે બિલકુલ નીકળી જવી જોઈએ, એટલા માટે પણ હું એને ધોઉં છું અને પડ્યું રહે તો પણ વાસ ન આવે એટલા માટે પણ આપણે આને ધોવું જરૂરી છે। ધોઈ લીધા પછી હવે આપણે જે આ પાણી વધ્યું છે ને એને ફેંકી નથી દેવાનું, એને આપણે પરોઠાનો લોટ બાંધવામાં અથવા રોટલીનો લોટ બાંધવામાં ઉપયોગમાં લેવાનો છે। હવે તમે જોશો કે મેં તો તરત જ લોયાની અંદર આ પનીરને નાખી દીધું છે, પણ મેં થોડી વાર માટે છલણીમાં પનીરને રાખ્યું હતું અને પંખા નીચે રાખ્યું હતું, જેથી કરીને થોડુંક સુકાઈ પણ જાય અને નીચેથી નીતરી પણ જાય। અને જો તમારે એના ચોસલા પાડવા હોય, એટલે કે તમારે એનું શાક બનાવવા માટે પનીરના ટુકડા કરીને એનો ઉપયોગમાં લેવાનો હોય તો તમારે એ પનીરને થોડીક વાર માટે કપડામાં બાંધી રાખવાનું છે, લટકવા દેવાનું છે, જેથી કરીને એમાં રહેલું પાણી નીતરી જાય અને ત્યાર પછી એની ઉપર એક ડીશ મૂકીને વજનની મૂકી દેજો અને પછી 3-4 કલાક પછી એના ટુકડા કરીને તમે ઉપયોગમાં લઈ શકશો। પણ મારે તો અહીંયા ગોળા બનાવવાના છે એટલે મેં તરત જ એને લોયામાં લઈ અને રોટલો જેમ બનાવીએ ને એવી રીતે મેં મસળવાનું ચાલુ કરી દીધું છે। જ્યારે બનાવ્યું ત્યારે આ પનીર છે ને એકદમ કણીદાર હતું, પણ હવે મેં જ્યારે મસળી લીધું ને ત્યારે આ પનીર એકદમ લીસું બની ગયું છે અને જો લીસું બની જાય ને તો જ એના આવી રીતે ગોળા વળી શકે। તો તમે જોઈ શકો છો કે પનીરનો સરસ મજાનો ગોળો વળી ગયો છે। તો હવે આપણે જે લોયામાં પનીર બનાવ્યું હતું એમાં જ ખાંડ નાખી દેવાની છે, તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખજો અને બધા જ પનીરના મેં આવા નાના ગોળા વાળી લીધા છે અને જે ઓલું ખાંડવાળું પાણી ઉકળી ગયું છે એમાં આ ગોળા નાખી દીધા છે। તમે જોઈ શકો છો કે આ ગોળા અત્યારે સાવ નાના છે, પણ એ તરત જ જેવું ઉકળશે અને થોડીક વાર બફાશે એટલે ગોળાની સાઇઝ છે એ ડબલ થઈ જશે। તો કોઈ પણ જાતનો સોડા નાખ્યા વગર કે કોઈ પણ વસ્તુ નાખ્યા વગર આ પનીર બોલ છે એકદમ ફૂલીને દડા જેવા થશે। જો એની સાઇઝ બિલકુલ ડબલ થઈ ગઈ। પરિવારના સ્વાસ્થ્ય માટે પણ આવી મીઠાઈ આપણે ઘરે જ બનાવીએ તો વધારે સારું। તો બેનો કેવી લાગી આજની આપણી આ રેસીપી અને મારી રજૂઆત તમને કેવી લાગી એ પણ મને અચૂક જણાવશો। મળીએ ત્યારે નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે, ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર।